રાંદેર રોડ પર વૃદ્ધ દંપતીના ઘરમાં વહેલી સવારે જઈ બંધક બનાવી લાખો રૂપિયાની ચલાવવામાં આવેલી લૂંટ મામલે અગાઉ એક લૂંટારૂને પોલીસે ઝડપી પાડ્યા બાદ આ ટામેટા ગેંગના વધુ એક સાગરીતને પણ રાંદેર પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે। રાંદેર પોલીસ પથકની હદમાં વૃદ્ધ દંપતીના ઘરમાં વહેલી સવારે ઘૂસી દંપતીને બંધક બનાવી ચલાવવામાં આવેલી 7 લાખની લૂંટ મામલે અગાઉ રાંદેર પોલીસે એક લૂંટારૂને ઝડપી પાડ્યો હતો। તપાસ કરતા ટામેટા ગેંગ દ્વારા લૂંટ ચલાવાઈ હોવાનું સામે આવ્યું હતું। તો આ લૂંટ મામલે નાસ્તા ફરતા વધુ આરોપીને ઝડપી પાડવા રાંદેર પોલીસ મેદાને છે। તે રાંદેર પોલીસે બાતમીના આધારે વધુ એક લૂંટારૂ એવા કાસિમ ઉર્ફે કાસ્કર એમ કે અમજદ શેખને પણ ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી લૂંટમાં ગયેલા રોકડ 9000 કબજે લીધા હતા। તો લૂંટારૂની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે હાઈ પ્રોફાઇલ જીવનશૈલી જીવવા માટે તેઓએ લૂંટને અંજામ આપ્યો હતો। હાલ તો રાંદેર પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 12મી માર્ચ સુધીના રિમાન્ડ મેળવ્યા છે। વધુમાં ઝડપાયેલો આરોપી અગાઉ ઉમરા, લાલગેટ અને રાજસ્થાન અજમેર પોલીસ પથકમાં પણ જુદા જુદા ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેટા।